અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્રદૂષણ માફિયાઓનું પર્યાવરણનું એન્કાઉન્ટર કરવાનું યથાવત જોવા મળી રહ્યું છે। વરસાદી પાણીમાં કેમિકલ ઉપર પડેલું પાણી એક વખત કંપનીમાંથી સાથે ધોવાઈને એકવાર બહાર વહી શકે, વારંવાર નહીં। ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ અંકલેશ્વર, પાનોલી, દહેજ અને ઝઘડિયા જીઆઈડીસીમાં વરસાદી પાણી સાથે કેમિકલયુક્ત પાણી સતત વહી રહ્યા હોવાની ઘટનામાં વધારો થયો છે। છેલ્લા એક સપ્તાહથી અંકલેશ્વરમાં લીલા, પીળા, કાળા, કથ્થઈ સહિતના રંગબેરંગી પાણીનું વરસાદી સ્ટોર્મ વોટર ડ્રેનમાં નિકાલ સામે આવી રહ્યો છે। અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા હોય કે દહેજ, બસ વરસાદ પડતા જ કેમિકલયુક્ત પાણી, વરસાદી કાંસ, કુદરતી સ્ત્રાવ, નદી, તળાવ, ખાડી અને હવે તો દરિયામાં પણ નિકાલ કરતા પ્રદૂષણ માફિયા રૂપી ઉદ્યોગકારો દ્વારા પોતાના કેમિકલ વેસ્ટનો નિકાલ કરી પર્યાવરણનું જાહેરમાં એન્કાઉન્ટર કરી રહ્યા છે। અંકલેશ્વરમાં છેલ્લા એક સપ્તાહથી સતત રોજબરોજ ક્યાં કાળું, ક્યાં લીલું, ક્યાં ભૂરું તો ક્યાંક પીળું પાણી નીકળતું અને વરસાદી કાંસમાં વહેતું જોવા મળી રહ્યું છે। ક્યાંક લીલા અને ભૂરા રંગનું સંગમ તો ક્યાંક પીળા કલરનું સંગમ થતું નજરે પડી રહ્યું છે। પ્લોટ 2512 અને 2513માં આવેલી કંપનીમાંથી પ્રદૂષિત પાણી નીકળતું હોવાની ફરિયાદ મળતા જીપીસીબીએ આ પ્લોટમાં તપાસ કરી સેમ્પલ લીધા હતા। રોજબરોજ પ્રદૂષિત કેમિકલયુક્ત પાણીના વહેતા ધોધ અને પાણીથી અમરાવતી, છાપરા અને આમલા ખાડી પ્રદૂષિત થઈ રહી છે, જેના પાણી સીધા નર્મદા નદીમાં પણ વિલીન થતા હોય છે। ત્યારે ઉદ્યોગોનું જળ પ્રદૂષણ પવિત્ર નર્મદા નદીને પણ દૂષિત કરી રહ્યું છે। ચોમાસા દરમિયાન નર્મદા નદીના હિલ્સા માછલીની માછીમારીનો વ્યવસાય શરૂ થાય છે, ત્યારે વધતા જળ પ્રદૂષણને લઈ માછીમારીનો ઉદ્યોગ પર ફટકો પડે તો નવાઈ નહીં।